કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં જે ગુજરાતી વિષય છે અને જેનો 10મો પાઠ છે અખબારી નોંધ, અને આપણો આમ ગણી શકીએ તો દ્વિતીય સત્રનો પહેલો પાઠ કહી શકાય અખબારી નોંધ, કારણ કે સળંગ છે એટલા માટે 10મો આપેલો છે. બહુ સરસ એવો તમને નોલેજ આપે, તમને કંઈક સમાચાર પત્રથી વાકેફ કરાવે એવો આ પાઠ છે કે આપણે બધા સામાન્ય રીતે છાપું વાંચતા જોઈએ છે, અને એમાં જે નાની નાની શોર્ટ જે નોંધો આવે છે એ કઈ રીતે છાપવામાં આવે છે, એમાં શું મહત્ત્વની બાબતો હોય છે, એની બધી જ વાત આખા પાઠમાં કરેલી છે. સૌથી પહેલાં તો ડૉક્ટર ચંદ્રકાંત મહેતા આ પાઠના લેખક છે, અને એમનો જન્મ 6/8/1939 થયેલો છે. સૌપ્રથમ તો આપણે એમના વિશે થોડી ઘણી માહિતી મેળવીએ અને પછી આખા પાઠમાં શું કહેવા માગે છે એ તમને વિસ્તારથી સમજૂતી આપીશ. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર તેઓ છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. એટલે એમનું વ્યક્તિત્વ છે, એમને શું શું કાર્ય કરેલું છે એની વાત કરેલી છે. હવે આખા આ પાઠમાં શું કહેવા માગે છે એની વાત છે કે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહે છે, કે અખબારી જે નોંધ છે અથવા તો એ જે યાદી છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે કે પ્રેસ નોટ કહે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. એટલે એમ કહે છે કે આપણે જ્યારે સમાચાર આપવાના હોય ત્યારે એમાં શું બધી બાબતો જરૂરી છે એની બધી વાત આખા પાઠમાં કરેલી છે. તો બાળમિત્રો, ચલો આપણે વ્યવસ્થિત રીતે આખો પાઠ સમજીએ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. એટલે જે અખબાર શબ્દ છે એ મૂળ અરબી ભાષાનો છે અને ખબર શબ્દનું એ બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાનપત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ + આચાર પરથી બનેલો છે. જો એમ કહે છે કે સામાન્ય રીતે આપણે એનો અર્થ શું કરીએ છીએ, સમાચાર પત્ર કરીએ, વર્તમાન પત્ર કહીએ, છાપું કહીએ, એવું બધું કહીએ છીએ, પરંતુ જ્યારે ગુજરાતી ભાષામાં જે સમાચાર શબ્દ વપરાય છે એ સંસ્કૃત શબ્દ છે સમ + આચાર, એની સંધિ છૂટી પાડેલી છે, સમ + આચાર પરથી પડેલો છે અથવા તો બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. એટલે એમ કે છે કે જે સમ + આચાર પરથી બનેલો જે શબ્દ સમાચાર છે એનો અર્થ શું થાય છે, એનો અર્થ માહિતી અથવા તો વિવરણ અથવા તો ખબર પણ થઈ શકે છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ NEWS શબ્દ પ્રચલિત છે. જો એમ કહે છે કે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. પછીનો પેરેગ્રાફ છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. એક પ્રકારની જિજ્ઞાસા હોય છે, આપણા બધામાં હોય છે કે આપણને કંઈક નવીન જાણીએ, શહેર, દેશમાં શું થઈ રહ્યું છે એના વિશે આપણે માહિતીગાર થઈએ, આપણને બધાને એવી દિલચસ્પી હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. એટલે જિજ્ઞાસા એટલે એક પ્રકારની ઉત્સુકતા હોય છે, એ આ સમાચારો દ્વારા એની એ જિજ્ઞાસા જે છે એ સંતોષાય છે, એક પ્રકારની ઈચ્છા જે છે એ સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. એટલે એમ કહે છે કે જેમ બીજાના સમાચારો જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના સમાચારો પણ બીજા થકી અથવા તો બીજાને પહોંચે અથવા તો બીજાને ખબર પડે એ જાણવામાં અથવા તો જણાવવામાં એ ઉત્સુક હોય છે, અને પણ એ પ્રકારની આનંદની અનુભૂતિ થતી હોય છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. એટલે એમ કહે છે કે આવા જે અંગતલક્ષી સમાચારો હોય છે એ સમાચાર પત્રો જે હોય છે વિના મૂલ્ય એટલે કે પૈસા લીધા વગરના છાપીને પોતાનો એક પ્રકારનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે. એટલે એમ કહે છે કે જે અખબારના તંત્રીઓ હોય છે અથવા તો જે હેડ હોય છે એ આવા પ્રકારની જે એક પ્રકારની કોલમ ચલાવતા હોય છે, એક પ્રકારની એક જગ્યા આપી દીધી હોય ફિક્સ કે આવા સમાચારો આ જગ્યાએ, જેમ કે તમે જુઓ છો કે ફ્રન્ટ ઉપર કોઈ પણ છાપો લ્યો કે ફ્રન્ટ ઉપર હંમેશા સમાચાર પત્ર હોય છે, એના પહેલાંમાં શું આવે, પછી જો એ થોડું અધૂરું રહી ગયું હોય તો તમને અનુસંધાન કરીને આ પેજ ઉપર એવું લખેલું આપેલું હોય છે,
પેજ નંબર 11, પેજ નંબર 12 કે પેજ નંબર 1 કે 2, 3 એ તમે જોઈ શકો છો. એવી રીતની વાત કરેલી છે. ઉપરાંત સરકારી જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે, આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. એટલે કે આને શું કહેવામાં આવે છે? આને સમાચાર નોંધ કહેવામાં આવે છે. અને આવી સંક્ષિપ્ત એટલે કે ટૂંકી સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતી હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતી વાચકોની જાણ માટે મોકલે છે. એટલે એમ કે છે ગમે એ ક્ષેત્રમાં ગમે એ વિવિધ પ્રકારની જે માહિતી હોય છે એ વાચકો દ્વારા અથવા તો વાચકો સુધી પહોંચે એવું આ છાપાના જે વ્યક્તિઓ હોય છે અથવા તો સમાચાર પત્રના જે વ્યક્તિઓ હોય છે એવું ઈચ્છતા હોય છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહે છે. જો એમ કે છે કે સંક્ષિપ્ત જે ટૂંકી જે માહિતી હોય છે એને સમાચાર નોંધ અથવા તો અખબારી નોંધને ઇંગ્લિશમાં શું કહે છે તો અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે કે પ્રેસ નોટ કહેવામાં આવે છે. તમને સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાના પેરેગ્રાફમાં લખી દેલું છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસના કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. જો એમ કે છે કે હવે આ અખબારોમાં કેવા પ્રકારની કોલમો આવે છે, સામાજિક આવે, ઉત્સવ ઉજવણીની આવે, ધાર્મિક બાબતો આવે, વ્યાખ્યાનની આવે, ઇનામની આવે, શુભેચ્છાઓની આવે, ઘણી બધી જે માહિતી છે એ સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરે છે. અને સાથે સાથે મૃત્યુની હોય, અવસાનની હોય, શ્રદ્ધાંજલિ હોય કે કોઈને બેસવું હોય એવી જે માહિતી છે અથવા તો એવી જે સંક્ષિપ્ત નોંધ છે એ આ અખબારો હોય છે એ વિનામૂલ્યે છાપી આપે છે. પછી છે આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ વિનંતીપત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. જો હવે આપણે આવા પ્રકારની ઉદાહરણ રૂપે હું તમને સમજાવું કે આપણા કુટુંબમાં કોઈનું અવસાન થયું છે અથવા તો મૃત્યુ થયું છે તો આપણે એની જાણ આપણા જે પરિવારજનો છે અથવા તો આપણા સગા સંબંધીઓ છે એને જાણ કરવા માટે આપણે અખબારમાં એનું ઇશ્તિહાર આપીએ અથવા તો એને છપાવવું છે તો એ માટે જરૂરી શું છે એની બાબતની માહિતી કરી છે. કોઈ પણ બાબતને લગતી આપણે છાપામાં કોઈ વસ્તુ છપાવી છે તો કંઈક તો જરૂરી આધાર પુરાવા તો આપણી પાસે હોવા જોઈએ ને. તો સૌથી પહેલાં તો આપણે વિનંતીપત્ર લખવો પડે અને એ વિનંતીપત્રમાં શું જરૂરી બાબતો છે એની માહિતી તમને અહીંયા આપેલી છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. એટલે એમ કે છે કે જ્યારે પણ આપણે કોઈ માહિતી છપાવવા માંગીએ છીએ ત્યારે આપણે એક વિનંતીપત્ર લખવું જોઈએ અને એ વિનંતીપત્રમાં શું જરૂરી છે એની બધી માહિતી હતો તો એમને સ્ટેપ બાય સ્ટેપ્સ તમને અહીંયા સમજાવ્યું છે તો કીધેલું છે. એક સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. જે સમાચાર આપણે છપાવવા માંગીએ છીએ એ વ્યક્તિનું નામ હોવું જોઈએ, એમનું સરનામું હોવું જોઈએ અને સંસ્થાનું નામ હોવું જોઈએ એની વાત કરેલી છે. પછી છે બીજું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. એટલે કે આપણે કઈ તારીખે જે આ સમાચાર છે એ આપણે છાપામાં છપાવવા છે એની પણ આપણે માહિતી લખવી જોઈએ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. એટલે આપણે કેમાં જો અવસાન સંબંધિત છે, ધાર્મિક બાબતો છે, વ્યાખ્યાન બાબતો છે, શુભેચ્છા બાબતો છે, ઘણા બધા જે વિભાગ હોય છે એમાં આપણે કેવા પ્રકારની જે ન્યૂઝ છે અથવા તો કેવા પ્રકારના જે સમાચારો છે એ છાપવા છે જો આપણે એનો ઉલ્લેખ કરીએ તો એમને વધારે સરળતા રહે છે. જે તે સમાચાર વિશે પુરાવાના કાગળો. એટલે કે આ બનાવ થઈ ગયો છે અથવા તો આ બનાવ બની ચૂક્યો છે એવો આપણી પાસે કોઈ આધાર પુરાવો હોય એ પણ મોકલવાનો રહેશે. મોકલનારની સહી. એટલે કે જો આપણે મોકલતા હોય તો આપણે આપણી સાઇન કરવી જરૂરી બનશે. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. એટલે એમ કે છે કે આપણે કઈ રીતે છપાવવું છે એની વ્યવસ્થિત. જેમ કે અવસાનની નોંધ હોય તો એના બધા જે સંબંધીઓના નામ હોય, પુત્રના નામ હોય, પિતાના, ઘણું બધું આપણે લખવું પડે તો એ જે કાચું એક રફ કાગળ કહી શકે એ આપણે એમની સાથે મોકલવો પડે જોડાણ કરીને. અહીં આપણે સમાચાર નોંધમાં તે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવી. એટલે કે આ કેવા પ્રકારનો તંત્રી પત્ર હોય, કઈ રીતે તંત્રીને કઈ રીતે વિનંતી પત્ર મોકલવો એનો એક પ્રકારનો આધાર પુરાવો. જેમ કે આપણે પત્ર લેખન કઈ રીતે કરીએ છીએ એ કઈ રીતનું હોય છે એ રીતનું આપણને અહીં આપેલું છે કે વિનંતી પત્ર કઈ રીતનું હોય. જો સૌથી પહેલાં તો આપણે તારીખ કેવું,
લખીએ, તારીખ કે જે હોય, સાલ તો તમને આપેલી છે આમાં. પછી માનનીય તંત્રીશ્રી, જો આપણે તંત્રીને સંબોધીને લખવાનો છે, એટલે કે આપણે ડાબી બાજુ તો આ સરનામું બધું લખવું પડશે. પછી આપણે કયા છાપામાં છપાવવા માંગીએ છીએ, અખબાર કે સમાચારનું પત્ર, જો જેમ કે તમે સંદેશમાં છપાવવા માંગતા હોય, દિવ્ય ભાસ્કરમાં, ગુજરાતમાં કે બીજા ઘણા બધા છાપા આવે છે, એમાં છપાવવા માંગતા હોય તો એ તમારી છાપાનું નામ લખવાનું. હવે એ છાપું ક્યાં આવે છે, મીન્સ કે એની ઓફિસ ક્યાં છે, એનું પણ આપણે સરનામું અહીં લખવું પડશે. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ, એટલે આપણે કઈ તારીખે છપાવવી છે, એ જે કોલમ છે અથવા તો એ જે સમાચાર છે એ કઈ કોલમમાં અને કઈ તારીખે છપાવી છે એનું પણ આપણે ઉલ્લેખ કરવો પડશે. રોજ પ્રકાશિત કરી આભારી કરશો, જે આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી બિડાણ, જે જરૂરી આધાર પુરાવા છે, જે 6 મેં તમને આગળ સમજાવ્યા, એ આપણે એના આધાર પુરાવા મોકલવા પડશે, અથવા તો અખબારી નોંધ કહી શકીએ. પછી જો તમને આપેલું છે કે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે, એટલે એમ કહે છે કે એક પ્રકાર તમને નમૂના આપેલા છે કે કેવા પ્રકારના વિભાગમાં તમે સમાચારો કેવી રીતે છપાતા હોય છે, એની બધી માહિતી કરેલી છે. તો સૌથી પહેલાં તો કહ્યું છે કે સાહિત્યને લગતો એ કેવો આધાર પુરાવો અથવા તો અખબારી નોંધ હોય એની વાત કરેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રીય દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોર 12 થી 2. જો સાહિત્યને લગતી તમે કોઈ અખબારી નોંધ છપાવવા માંગતા હોય તો એમાં તમારે આવી રીતે વ્યવસ્થિત રીતે લખવાનું હોય, અથવા તો જે આપણા છાપાવાળા હોય, મીન્સ કે જે સમાચાર પત્રવાળા હોય આવી રીતે આપણને છાપી આપતા હોય છે. હવે ઇનામ વિતરણને લગતી નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 કલાકે. જો એમ કે છે કે ઇનામ વિતરણને વિશે આપણે કોઈ એવી નોંધ છપાવી હોય તો એનો નમૂનો આવી રીતે છપાતો હોય છે. પછી વ્યાખ્યાન બાબતે કોઈ નમૂનો હોય તો એ આવી રીતે છે. જો હું તમને વાંચીને સંભળાવું. થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધ ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠા ખણી, 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ સાંજે 6:30 કલાકે. વ્યાખ્યાન બાબતનો નમૂનો તમને અહીં આપેલો છે. પછી છે ધાર્મિક સમાચાર નોંધ. હવે સુંદરકાંડ અને ભજનની વાત કરેલી છે. જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6. હવે ભજનને લગતી શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુમામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6 કલાક. જો તમને આપેલું છે ધાર્મિક સમાચાર નોંધનો એક નમૂનો આપેલો છે. હવે અવસાન નોંધ, મૃત્યુ નોંધ અથવા તો બેસણું કહી શકીએ, એનો પણ તમને અહીં નમૂનો આપેલો છે. સ્વ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30 40 ગંગા મૈયા સોસાયટી ખોખરા મહેમદાબાદ. સ્વ શશિકાંત અંબાલાલ રાવણનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે 4 થી 5. હવે અવસાનને તમને એક નમૂનો આપેલો છે મૃત્યુ નોંધ અથવા તો બેસણાનો. હવે સર્વધર્મ સભાને બાબતે એક નમૂનો આપેલો છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે. હવે તમને સર્વધર્મ સભાનો એક પ્રકારનો નમૂનો આપેલો છે. અને પછી છે વિવિધ સમાચાર. બીજા ઘણા બધા સમાચારો હોય કઈ રીતે છાપવામાં આવતા હોય છે એની વાત કરેલી છે. બપોરે 2 ગુજરાત શ્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુહમ્મદપુરા. બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. વિશેષ. હવે જો એમાં જરૂરી બાબતો આપેલી છે કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે
હોય છે. જ્યારે પણ આપણે કોઈ સમાચાર નોંધ લખતા હોય છે ત્યારે આ બાબતો જરૂરી હોવું જોઈએ. શું કીધેલું છે કે 5 W અને 1 H. જ્યારે પણ આપણે કોઈ પણ અખબારી નોંધ લખીએ ત્યારે આ 5 બાબતો જરૂરી હોવી જરૂરી છે. મીન્સ કે 5 નહીં, આમ કહીએ તો 6 બાબતો જરૂરી છે એની વાત કરેલી છે. અને ગુજરાતીમાં તમને આપેલું છે કે શું એટલે કે વોટ, પછી છે ક્યાં એટલે કે વેર, પછી છે ક્યારે એટલે કે વેન, પછી છે શા માટે એટલે કે વાય, પછી કોણે અથવા કોની સાથે બનાવ બન્યો એટલે કે વુ, અને પછી 6 છે કેવી રીતે. જો એમ કે છે બનાવ શું થયું, ક્યાં થયો, ક્યારે થયો, શા માટે થયો, કોની સાથે થયો અને કેવી રીતે થયો. આ 6 બાબતો જરૂરી છે જ્યારે પણ અખબારી નોંધ આપણે લખીએ ત્યારે. અને આ તમને પરીક્ષામાં પણ આનો પ્રશ્ન પૂછે છે અને અભ્યાસ અથવા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે. પછી જે તમે જોઈ શકો છો કે અખબારી યાદી પ્રેસ નોટ. જો તમને એક પ્રકારનો અહીં એક નમૂનો આપેલો છે કે અખબારી જે નોટ છે અથવા તો પ્રેસ નોટ છે એનો એક સામાન્ય નમૂનો આપેલો છે અને આપણે બધા જ આ છાપામાં વાંચતા હોઈએ છીએ. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. જો એમ કે છે કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી એવી વિવિધ સંસ્થાઓ કોઈ પણ પ્રકારની માહિતી વાચકો સુધી પહોંચાડવા માટે અખબાર કે સમાચાર પત્રનો માધ્યમ લે છે અને એને પ્રકાશિત કરવા માટે મોકલે છે, જેને આપણે શું કહે છે, અખબારી યાદી કહે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવેલો છે. એટલે એમ કહે છે કે જ્યારે પણ આ યાદી આપવામાં આવે ત્યારે એમાં થોડો ઘણો વધારો ઘટાડો કરે રિપોર્ટર અથવા તો સંપાદક જે હોય છે એ વ્યવસ્થિત રીતે એને મથાળું આપે છે અને એને સરસ રીતે યોગ્ય ઘાટ આપીને એને છાપામાં રજૂ કરે છે. અને એનો એક નમૂનો તમે અહીં આપેલો છે. જો હું ઝૂમ કરીને વાંચું છું. આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી, અમદાવાદ, ગુજરાત. આર્મીમાં સોલ્જર ટેકનિક નર્સિંગ આસિસ્ટન્ટની જગાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેને ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એક ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. આ તમને એક પ્રકારની પ્રેસ નોટ આપેલી છે. આશા છે કે તમને આ આખો પાઠ સારી રીતે સમજાણો હશે અને અખબારી નોંધ અથવા તો અખબારી પ્રેસ નોટ, ઇંગ્લિશમાં જેને પ્રેસ નોટ કહી શકીએ, એને તમે સારી રીતે સમજી શક્યા છો. અને રોજબરોજ આનું તમે ઉદાહરણ જોઈ શકો છો. તમારા બધાના ઘરમાં છાપું આવતું હોય, કોઈ પણ પ્રકારનું જે છાપું આવતું હોય એમાં તમે નાની નાની કોલમો, નાના નાના નમૂનાઓ એ તમે સારી રીતે વાંચી શકશો. અને તમે હવે જોજો કે આને પ્રેસ નોટ કહી શકે. તમને આની શબ્દ સમજૂતી આપેલી છે ને, જ્યારે હું ગ્રુપમાં તમને આનું હોમવર્ક મોકલું ત્યારે તમારે તમારી પાકી નોટમાં વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. આશા છે કે આ પાઠ સારી રીતે સમજાણો હશે. અસ્તુ.